ભરૂચમાં 510 એકર પર ખડખેલ ગૌચરની જમીન પર ફર્યું ટ્રેક્ટર. ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ખાતેથી જિલ્લાનું સૌથી મોટું દબાણ દૂર થયું. તાલુકા વિકાસ અધિકારી તરફથી 27 જેટલા દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી હતી. 544 એકર પૈકી 510 એકર જેટલી સરકારી ગૌચર જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. દબાણકર્તાઓએ ગૌચરની જમીન પર કપાસ, મગ જેવા પાકનું વાવેતર કરી દેવાયું હતું. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર જંબુસર તાલુકામાં આવા ગૌચરના દબાણો દૂર કરવાની અપીલ કરી હતી તથા આવનારા દિવસોમાં આવા તમામ ગામોમાં તપાસ કરીને સરકારી ગૌચર ખુલ્લા કરવામાં આવશે તેવું પણ ટીડીઓ તરફથી જણાવાયું હતું. દબાણકર્તાઓએ ટસના મસ ન થતા અંતે તંત્રએ તવાઈ બોલાવી હતી. 544 એકર જમીનમાંથી 510 એકર જમીનમાં વાવેતરનો નાશ કરી દબાણ દૂર કરવામાં આવ્યું. આ તરફ મોરબી અને ગઢડામાં પણ દબાણનો સફાયો કરવામાં આવ્યો. માળિયા ફાટક સુધી 100 દબાણો દૂર કરાયા. મોરબી મહાનગરપાલિકાએ 1 વીક 1 વોર્ડ અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો હટાવવાની મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરી છે. જેથી આજે મહારાણા પ્રતાપ સર્કલથી માળિયા ફાટક અને ત્રાજપર ચોકડી સુધીના વિસ્તારમાંથી લગભગ 100 જેટલા નાના મોટા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા. ઓટલા, છાપરા સહિતના દબાણો તોડ્યા. મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના નેતૃત્વમાં હાથ ધરાયેલી આ કામગીરી શહેરના 28 કિલોમીટર લાંબા મુખ્ય માર્ગોને દબાણ મુક્ત કરવાના અભિયાનનો એક ભાગ છે. મુખ્યમંત્રીના વિશેષ નિર્દેશ બાદ શરૂ થયેલા આ અભિયાન હેઠળ દર બુધવારે એક વોર્ડના એક રોડ પરથી દબાણો હટાવવામાં આવશે. આ પગલું શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા અને નાગરિકોને સરળ અવરજવર માટે લેવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી સમયમાં પણ આ અભિયાન નિયમિતપણે ચાલુ રહેશે અને શહેરના તમામ મુખ્ય માર્ગોને ક્રમશઃ દબાણમુક્ત કરવામાં આવશે. આ અભિયાનથી શહેરની સુંદરતા અને વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે તેવી અપેક્ષા છે. આ બાજુ ગીર ગઢડાના બોડીદરથી કોડીનારના ફાફણી રોડ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. છેલ્લા ઘણા વર્ષોથી બંને ગામને જોડતા માર્ગ પર દબાણ હતા જે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના આદેશથી દૂર કરાયા. સવારથી જેસીબી સાથે પહોંચીને દબાણોનો સફાયો કરાયો. અંબાજીમાં દબાણ હટાવવાની કામગીરી સર્વે નંબર 8માં દબાણ હટાવવાનું શરૂ. પોલીસ ફોર્સની હાજરીમાં કામગીરી. જિલ્લા પોલીસ વડા, એસડીએમ સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા. 89 કાચા પાકા દબાણો દૂર કરાયા. અંબાજીના ગબ્બર માટે શક્તિ કોરિડોર માટે હાથ ધરાઈ કામગીરી. દાખલા માટે આપઘાત કરનાર પિતાનો મૃતદેહ સ્વીકારવા અંતે પરિવાર થયો તૈયાર. મહીસાગરમાં દીકરી માટે જાતિનો દાખલો ન કાઢી આપતા એક લાચાર પિતાએ આપઘાત કરી લીધો છે, જેને લઈને આ પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પરિવારજનોથી માંડી ગ્રામજનોમાં ભારે આક્રોશ છે. મહીસાગરના કડાણાના રણકપુર ગામના વ્યક્તિના આપઘાતના 24 કલાક બાદ પરિવારજનો મૃતદેહ સ્વીકારવા માટે રાજી થઈ ગયા. દાખલા માટે આત્મહત્યા કર્યા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. પોતાની માંગ સાથે અડગ હતા ત્યારે તંત્રએ પરિવારની માંગણી માની લેતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી લીધો. પરિવારજનોએ વડોદરાથી મૃતદેહ સ્વીકારી લીધો. આ પહેલા આદિવાસી સમાજના અગ્રણી એકઠા થયા હતા. મામલતદાર અને નાયબ મામલતદાર સામે એફઆઈઆરની માંગ કરી. સ્થાનિકોના જણાવ્યા મુજબ મૃતકની પુત્રીને પોસ્ટમાં નોકરી મળી ગઈ હતી, જેને લઈને નોકરી માટે અંગ્રેજીમાં દાખલો રજૂ કરવાનો હતો. ત્યારે ગુજરાતીનો દાખલો અંગ્રેજીમાં મેળવવા માટે પિતા દ્વારા વારંવાર ધક્કા ખાઈને કંટાળી આપઘાત કરતા હરેરાટી વ્યાપી ગઈ. મૃતક પિતા પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં મામલતદાર અને નાયબ મામલતદારના ત્રાસથી આત્મહત્યા કરું છું તેવો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ડ્રોનની મદદથી મંદિરમાં ઘૂસેલા ચોરને દાહોદ પોલીસે એક ઝાટકે દબોચી લીધો. ખેતરોમાં મુઠ્ઠીઓ વાળીને ભાગતા આ શખ્સો છે ચોર. દાહોદના ગામડાના મંદિરમાં ચોરી કર્યા બાદ પોલીસને જાણ થતા પોલીસથી બચવા માટે તસ્કરોને કંઈક આ રીતે ખેતરોમાં ભાગવું પડ્યું. પરંતુ શાતીર ચોરથી પોલીસ 2 ડગલા આગળ હોય તે કદાચ આ તસ્કરોને ખબર નહીં હોય. એટલે જ દાહોદ પોલીસે ડ્રોનની મદદથી મંદિરમાં ઘૂસેલા ચોરને એક ઝાટકે દબોચી લીધા. ગુજરાત પોલીસ હવે હાઈટેક બની છે તેનો આ પુરાવો છે. ડ્રોન ટેકનોલોજીની મદદથી ચોરોને પકડ્યા હતા. ચોરોએ વરોડ ગામે મહાદેવ મંદિરમાં ચોરી કરી હતી. મંદિરમાંથી દાગીનાઓની ચોરી કરી હતી, જેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ડ્રોન ઉડાડ્યું હતું. આકાશમાંથી પોલીસની ત્રીજી આંખમાં ખેતરોમાં દોડતા ચોર પકડાઈ ગયા. પોલીસે આ તમામ ચોરોને ડ્રોનની મદદથી ઝડપી પાડ્યા હતા. આરોપી પકડાતા ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા. રાજસ્થાનના 3 મંદિર, રાજસ્થાનની એક ઘરફોડ ચોરી અને ગુજરાતના એક મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો. 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ કરાયો રિકવર. ચોરી કરનાર આરોપી રાજેશ લાલા અને મુદ્દામાલ ખરીદનાર વેપારી દિલીપ સોનીને પોલીસે ઝડપી પાડ્યા. માતવા ગામના ડુંગરાળ વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરી ડ્રોન મારફતે આરોપી પર બાજ નજર રાખી આરોપીને ઝડપી પાડ્યા. ડ્રોન ટેકનોલોજી ફરી પોલીસ માટે મહત્વની સાબિત થઈ. દાહોદમાં વેલાની આડમાં ગાંજાનું વાવેતર કરાયું હતું. એસઓજીએ 79 લાખના ગાંજાનું વાવેતર પકડી પાડ્યું છે. ડ્રોન ટેકનોલોજીના મદદથી નશાનું વાવેતર ઝડપી પાડ્યું. સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતરમાં વાવેતર કરેલ ગાંજાના 455 છોડનો જથ્થો ઝડપી પાડ્યો. 79 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપી પકડાયા છે.
એસએનકે સ્કૂલમાં વિદ્યાર્થીનીઓની પજવણીને લઈને એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન. હાય હાય એનએસયુઆઈ જિંદાબાદ જિંદાબાદ. હોશમાં આવોના નારાથી રાજકોટની એસએનકે સ્કૂલ ગુંજી ઉઠી. રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી એસએનકે સ્કૂલની ધોરણ 6 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની આ સંસ્થાના ધોરણ 11 માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કરાતા તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ ઘટના શિક્ષણ જગતમાં ઘેરા રોષની લાગણી સાથે ઘેરા પ્રત્યાઘાતો પાડ્યા છે. આ મામલે છેલ્લા 2 દિવસથી એબીવીપીના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે બુધવારે સવારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ સ્કૂલ કેમ્પસ પર પહોંચ્યા હતા અને વિદ્યાર્થીનીને ન્યાયની માંગ સાથે હલ્લાબોલ કર્યો હતો. મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ પોસ્ટર અને બેનર સાથે નારેબાજી કરતા સ્કૂલનું કેમ્પસ ગુંજી ઉઠ્યું હતું. ઉગ્ર વિરોધ પ્રદર્શનના કારણે વાતાવરણ ગરમાયું હતું. કાર્યકર્તાઓએ સ્કૂલ કેમ્પસમાં આવીને ધરણા કર્યા હતા. એસએનકે સ્કૂલ હાય હાય અને કિરણ પટેલ હાય હાયના નારા લગાવી વિરોધ કરતા સ્કૂલના સંચાલકોએ શાળાનો મુખ્ય ગેટ બંધ કરી દીધો હતો અને પોલીસને બોલાવી હતી. જો કે કાર્યકર્તાઓએ દરવાજો ટપીને સ્કૂલની અંદર પહોંચી વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું હતું, જેથી પોલીસે આવી પહોંચી હતી અને કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી હતી. પોલીસે કાર્યકર્તાઓને પકડી અટકાયત કરી હતી, જે દરમિયાન એક કાર્યકર્તાનો શર્ટ પણ ફાટી ગયો હતો, જેને કારણે પોલીસ સાથે ભારે ઘર્ષણ થયું હતું. જો કે બાદમાં પોલીસે 70 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. પોલીસનો મોટો ડબ્બો ભરાઈ જતા પોલીસ જીપમાં કાર્યકર્તાઓને લઈ જવા મજબૂર થઈ હતી. રાધનપુરમાં ફાયરિંગ કરનાર 5નું કાઢ્યું સરઘસ. આ એ જ શખ્સો છે જેમણે રાધનપુરમાં નિવૃત્ત જેલરના ઘરે ફાયરિંગ કર્યું. રાધનપુરમાં રામદેવ સોસાયટીમાં રહેતા નિવૃત્ત જેલરના ઘર પર ઉઘરાણી મામલે 1 માસ અગાઉ થયેલ ફાયરિંગ કરવાના મામલામાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. રાધનપુરમાં પ્રકાશ રબારીના ઘર ઉપર પૈસાની લેતી દેતી મામલે 11 ડિસેમ્બરે વહેલી સવારે 4 વાગ્યાના અરસાના કનુડા ગામના આનંદ રબારી, વડુ ગામના મિત ઉર્ફે ભોલો અને અન્ય અજાણ્યા 4 શખ્સોએ લોખંડની ટોમી જેવા હથિયારો સાથે આવી પ્રકાશભાઈ રબારીના ઘર ઉપર હુમલો કરી ઘરના દરવાજા બારીના કાચ તોડી નાખ્યા. ઉપરાંત 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ મામલે પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે. બાદમાં આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. રાધનપુર પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. સમગ્ર ઘટના પૈસાની લેવડ દેવડ માટે બની હતી. અંદાજો ₹60 લાખ લેવાના નીકળતા હોવાથી, આપતા ન હોવાથી અને દાદાગીરી કરતા હોવાથી પાઠ ભણાવવાનું નક્કી કર્યું. પોલીસમાં પકડાઈ ન જાય તે માટે છેલ્લા 15 થી 20 દિવસથી આનંદ દેસાઈ અમદાવાદ વૈષ્ણોદેવી ખાતે આવેલા વીએનજા ફ્લેટમાં રાખ્યા હતા. સુરતી લાલાઓ બહારનું પનીર અને ઘી ખરીદતા પહેલા સાવધાન, પકડાયો નકલી જથ્થો. રાજ્યમાં નકલી વસ્તુઓની ભરમાર જોવા મળી રહી છે, ત્યારે સુરતી લાલાઓ પનીરનો ચટકો ભારે પડશે, કેમ કે સુરતથી નફાખોરો હલકી ગુણવત્તાવાળું ચીઝ પનીર વેચીને રોકડી કરનારને મેદાને આવ્યા છે. ત્યારે સુરત પોલીસે પાલિકાની ટીમને સાથે રાખીને બાતમીના આધારે રેડ કરી. વરાછા તાસની વાડીમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને 150 કિલોથી વધારેનું શંકાસ્પદ પનીર ઝડપી પાડ્યું. પાલિકાની ટીમ દ્વારા પનીરના સેમ્પલ પણ લેવામાં આવ્યા અને 3 લોકોની અટકાયત કરવામાં આવી. સમગ્ર મામલે વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો સુરતની ઝોન 1 એલસીબી ટીમ દ્વારા પુણા અને સરોલી ગામમાં દરોડા પાડવામાં આવ્યા, જ્યાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો. બજાર કિંમત પ્રમાણે આ ઘીના જથ્થાની કિંમત 63 લાખ રૂપિયા થવા જાય છે. ગોડાઉનમાં ઘી બનાવીને અલગ અલગ પેકેટમાં બનાવતા હતા અને ત્યારબાદ આ ઘીને સુરત શહેર તથા અન્ય જિલ્લાઓની દુકાનમાં વેચાણ અર્થે મોકલવામાં આવતા હતા. પુણા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધી પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે. રાજ્ય સરકાર તુવેરની પણ ટેકાના ભાવે ખરીદી કરશે. તુવેર પકવતા ખેડૂતોને રાજ્ય સરકારે મોટી ભેટ આપી છે. હવે રાજ્ય સરકાર તુવેરની પણ ટેકાના ભાવે ખરીદી કરશે. ગુજરાતના ખેડૂતોને પોતાના ઉત્પાદિત પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા શુભ આશયથી હવે ટેકાના ભાવે તુવેરની ખરીદી કરાશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આગામી સમયમાં તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસીઈ મારફતે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે. ખેડૂતો પાસેથી તુવેર પાકની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે. ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ખેડૂતો આગામી તારીખ 3 થી 20 ફેબ્રુઆરી સુધી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકશે. તુવેરની ખરીદી માટે 206 ખરીદ કેન્દ્રો સૂચિત કરાયા. સુરેન્દ્રનગરમાં તંત્રના પાપે ખેતરોમાં પાણીની નદીઓ વહી કેનાલ કરી કઠણાઈ. ખેતરોના આવા હાલ કરનાર પાપીઓ છે ભ્રષ્ટાચારીઓ. સુરેન્દ્રનગર પંથકમાં કેનાલમાં પડેલા ગાબડાથી ખેતરોમાં પાણીની રેલમછેલ થઈ. સુરેન્દ્રનગરના ગ્રામ્ય પંથકના કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડતા ખેતરોમાં પાક ડૂબી ગયો. ધાંગધ્રાના વિરેન્દ્રગઢ ગામની સીમમાં માઇનોર કેનાલમાં ઠેર ઠેર લીકેજ થતા ખેડૂતોના તૈયાર પાકમાં પાણી ફરી વળ્યા. માળિયા બ્રાન્ચની માઇનોર કેનાલ અનેક જગ્યાએ તૂટતા ખેડૂતોને ભારે નુકસાન થયું. ધરતીપુત્રોના ઘઉં, જીરું, ચણા સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું. ખેડૂતોએ અનેક વખત નર્મદા વિભાગ અને ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ નથી આવ્યો, જેથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. તાત્કાલિક લીકેજ માઇનોર રિપેરિંગ કામ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. દાહોદમાં ભર શિયાળે પાણીની હાલાકી, પીવાના પાણી માટે રજલપાટ કરતા લોકો.
ઉનાળામાં તો પાણીની તંગીથી લોકો પરેશાન હોય, પરંતુ દાહોદમાં ભર શિયાળે પાણીની તંગી છે. દાહોદના કેટલાક વિસ્તારમાં ભર શિયાળે પાણીની પારાયણ શરૂ થઈ છે. શહેર ગોદી રોડના વોર્ડ નંબર 1માં પીવાના પાણીની મુશ્કેલી પડી રહી છે. 25,000થી પણ વધુ લોકો પીવાના પાણી માટે રજળપાટ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. વારંવાર રજૂઆત છતાં તંત્ર સાંભળતું ન હોવાનો સ્થાનિકોનો દાવો છે. લોકોનું કહેવું છે કે પહેલા કડાણા જળાશય યોજનાથી તેઓને પાણી પહોંચાડવામાં આવતું હતું, પણ કડાણા જળાશય યોજનામાં અચાનક ભંગાર સર્જાવાને કારણે લોકોને હવે મુશ્કેલી વેરવાનો વારો આવ્યો છે. લોકો કહી રહ્યા છે કે 10 દિવસ સુધી પાણી નથી આવી રહ્યું. લોકો કહે છે કે અમે પાણી માટે વલખા મારીએ છીએ અને તેઓની રજૂઆત કરવા જઈએ છીએ, ત્યારે કોઈ પણ રીતનો જવાબ આપવામાં આવતો નથી. મહિનામાં માત્ર 2 કે 3 દિવસ જ પાણી આપવામાં આવે છે. 10 દિવસ સુધી પાણી ન મળવાને કારણે પોતાના ખર્ચે ટેન્કર મંગાવી રહ્યા છે. ગૃહિણીઓ પણ ત્રસ્ત થઈ ચૂકી છે. આવી પરિસ્થિતિના કારણે ટેન્કર ચાલકો પણ લોકો પાસેથી લાભ ઉઠાવી રહ્યા છે. તેઓ પણ તેઓની મનમાનીના હિસાબે રૂપિયા લઈ રહ્યા છે. આ મુદ્દે વોર્ડના કાઉન્સિલરે પણ આ સમસ્યા અંગે જણાવતા કહ્યું કે MGVCL અને પાણી પુરવઠા વચ્ચેના આંતરિક મુદ્દાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો આગામી દિવસોમાં આનો કોઈ સુખદ અંત ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે સ્થાનિકોએ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. દ્વારકાના 21 ટાપુ પર જવા પર પ્રતિબંધ. દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર રોક લગાવાઈ. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી જાહેરાત કરી. સમુદ્ર માર્ગેથી દેશ વિરોધી પ્રવૃત્તિઓ અટકે તે હેતુથી દેશની સુરક્ષા માટે 21 જેટલા નિર્જન ટાપુ પર લોકોના જવા પર મનાઈ ફરમાવાઈ. તારીખ 30 માર્ચ 2025 સુધી 21 ટાપુ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે સમુદ્ર તટથી જોડાયેલા દ્વારકા જિલ્લામાં આવેલા કુલ 24 ટાપુમાંથી ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત આવેલી છે, જેમાંથી તંત્રે તાજેતરમાં 7 જેટલા ટાપુ પર ગેરકાયદેસર દબાણો તોડી પાડ્યા હતા. બોટાદના સાળંગપુરમાં દાદાનું મંદિર મહાકુંભના રંગમાં રંગાયું. મૌની અમાવસ્યાને લઈને પ્રયાગરાજમાં કરોડો લોકોએ મહાસ્નાન કર્યું, ત્યારે બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર પણ મહાકુંભના રંગમાં રંગાયું. અમાસ નિમિત્તે સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીને મહાકુંભનો દિવ્ય શણગાર કરાયો. અમાસ નિમિત્તે 29 જાન્યુઆરી 2025ને બુધવારના રોજ કષ્ટભંજન દેવ દાદાને દિવ્ય શણગાર ધરાવી વિશેષ પૂજન અર્ચન કરીને આરતી કરાઈ. કુંભ મેળો હિન્દુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં સાધુ, સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ છે. ત્યારે અનોખો કુંભ મેળો 144 વર્ષે માત્ર પ્રયાગરાજમાં જ યોજાય છે. ત્યારે આજે અમાસ નિમિત્તે કષ્ટભંજન દેવ દાદાના મંદિરમાં મહાકુંભની ઝાંખી રજૂ કરવામાં આવી. દાદાના શણગાર, આરતી દર્શનનો અમૂલ્ય લાહો હજારો ભક્તોએ લઈ ધન્યતા અનુભવી. દીવના બીચ પર લટાર મારવા નીકળ્યું સિંહ યુગલ. કડકડતી ઠંડી વચ્ચે શિકારની શોધમાં સાવજો ગામડાઓ સુધી પહોંચી રહ્યા છે. ત્યારે ગીરના ડાલા મથ્થાઓને જંગલથી કંટાળી દરિયા સાથે પ્રેમ થયો છે. જાણે જંગલના ખચોખચ વૃક્ષોથી ભરેલા આકાશથી કંટાળી ખુલ્લી હવામાં દરિયાકાંઠે સિંહ યુગલ ફરવા નીકળ્યું. દીવ નજીક આવેલા ઉનાના અહમદપુર માંડવી બીચ પર કોઈ ચિંતા કર્યા વગર 2 સિંહ લટાર મારતા નજરે પડ્યા. બિંદાસ બની જાણે વેકેશન માણતા હોય તે રીતે મોર્નિંગ વોકમાં નીકળ્યા. જોકે 2 દિવસ પહેલા જ આ બીચ પર ફેસ્ટિવલ પૂર્ણ થયો છે. પ્રવાસીઓ ગયા બાદ સિંહો પણ આ બીચના પ્રવાસી બન્યા. આ તરફ ગીર અભયારણ્યના પ્રવાસીઓના રૂટ પર સિંહ પરિવારે નજરે પડ્યો હતો. રૂટ નંબર 1 અને 3 પર સિંહ પરિવાર આરામ ફરમાવતો જોવા મળ્યો. પ્રવાસીઓ સિંહ પરિવારને નિહાળી અભિભૂત થયા. વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર કરીમ કડીવારે પોતાના કેમેરામાં સિંહ પરિવારના દ્રશ્યો કેદ કર્યા. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં હિતરક્ષક સમિતિએ જંપ લાવ્યું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતા હિતરક્ષક સમિતિએ પરોક્ષ રીતે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જંપ લાવ્યું. એટલે કે હિતરક્ષક સમિતિ આ ચૂંટણીમાં પ્રચાર કરશે. હિતરક્ષક સમિતિ સારા ઉમેદવારો માટે પ્રચાર કરશે. હિતરક્ષક સમિતિની મળેલી મિટિંગમાં નક્કી કરાયું છે કે જે ઉમેદવાર તેમની 4 શરતોનું પાલન કરશે તે ઉમેદવારોને સમિતિ ટેકો આપશે, અને પછી તે કોઈ પણ પક્ષની કેમ ના હોય. ઉમેદવાર પક્ષ પલટો નહીં કરે, તેમને જે પગાર મળે છે તે નહીં સ્વીકારે અથવા સેવાભાવી સંસ્થામાં દાન કરે. મનપાના કોઈ પણ કોન્ટ્રાક્ટમાં ભાગીદારી નહીં કરે તેવા ઉમેદવાર માટે પ્રચાર કરશે. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ 3 દિવસ કચ્છનું આકાશ ગજવશે. 3 દિવસ સુધી ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ કચ્છના આકાશમાં દેખાડશે હિન્દુસ્તાનનો દમ. કચ્છ ભુજમાં વાયુસેના કરશે શક્તિ પ્રદર્શન. દુશ્મનોને દેખાડે ભારતીય વાયુસેનાનો દમ. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ કચ્છમાં એર શો યોજશે. નલિયાના પિંગલેશ્વર બીચ ખાતે એર શો રજૂ કરાશે. સૂર્યકિરણ એરોબેટિક ટીમના પ્રદર્શનને લઈને કચ્છમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 14 વર્ષ બાદ પ્રથમ વખત ટીમ ટ્રાય કલર ડિસ્પ્લે રજૂ કરશે, જેમાં કેસરી, સફેદ અને લીલી રંગના સ્મોકનો ઉપયોગ કરવામાં આવશે.
સૂર્યકિરણ એરોબેટિક ટીમમાં 9 હોક વિમાનો અને 14 પાયલોટ રહેશે, જેઓ ભારતની શૌર્ય અને શક્તિનું પ્રદર્શન કરશે. પાયલટની કુશળતા, વ્યવસાયીકરણ અને ક્ષમતાઓનું પ્રદર્શન કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવામાં આવશે. આ શો લગભગ 30 થી 35 મિનિટ સુધી ચાલશે. જમીનથી 100 ફૂટ ઉપર આ તમામ કરતબો કરવામાં આવશે. અમદાવાદમાં મહિલાને ત્રાસ આપનાર 3 વ્યાજખોરોની ધરપકડ. અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી મહિલાએ આપઘાત કર્યાનું ખુલ્યું છે. આ કેસમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. કૃષ્ણનગર પોલીસ મથકે મહિલાએ એસિડ પી આપઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ. 27 જાન્યુઆરીએ નીતાબેન મોદી નામની મહિલાએ એસિડ પી જીવન ટૂંકાવ્યું હતું. સુસાઇડ નોટના આધારે મહિલાના પતિએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે નીતાબેને નેહા પંડ્યા અને જયેશ પંડ્યા મારફતે 50,000 વ્યાજે લીધા હતા. નીતાબેને તમામ પૈસા ભરી દીધા હોવા છતાં વધારાના 10 હપ્તા ભરવા ટોર્ચર કરતા હતા અને ધમકીઓ આપતા હતા. નીતાબેને મહેસાણાના જીગર રબારી પાસેથી 10% વ્યાજે પૈસા લીધા હતા. હાલ પોલીસે આરોપી નેહા પંડ્યા, જયેશ પંડ્યા અને હેમરાજસિંહ ઝાલા નામના આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે, જ્યારે જીગર રબારી નામના આરોપીની શોધખોળ ચાલુ છે. મહેસાણાના કડીમાં યુવાનનું મજાકમાં થયું મોત. કડી તાલુકાના વડુ ગામની સીમમાં આવેલી લાયકા હેવી મેટલ કંપનીમાં કામ કરતા શખ્સે અમદાવાદથી મળવા આવેલા તેના પિતરાઈભાઈના શરીરમાં કમ્પ્રેસરની પાઇપથી હવા ભરતા મોત થયું હતું. વડુ સીમમાં આવેલી લાયકા હેવી મેટલ કંપનીમાં કલરકામ કરતા ઘીવાભાઈનો મોટો ભાઈ પ્રકાશ અમદાવાદથી મળવા આવ્યો હતો. ત્યારે કલરકામ કમ્પ્રેસરથી કલર સુકાવવાનું કામ કરતો હતો. ત્યારે મજાકમાં તેણે પ્રકાશના શરીરમાં રબરની પાઇપ નાખી કમ્પ્રેસરથી હવા ભરતા ઉલટીઓ થઈ. પ્રકાશ બેભાન થઈ ગયો, જેથી તુરંત યુવાનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં પ્રાથમિક સારવાર બાદ પ્રકાશને અમદાવાદ સિવિલમાં રિફર કરાયો, જે તબીબે મૃત જાહેર કર્યો. નંદાસરના પીએસઆઈએ ઘેવાભાઈના નિવેદનના આધારે તેના પિતરાઈભાઈ અલ્પેશ વણકર વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના કામના સ્થળે સુરક્ષા અને મજાકમાં પણ સંયમ જાળવવાની અગત્યતા દર્શાવે છે. સુરત પોલીસે અલગ વેશ ધારણ કરી લૂંટના આરોપીને 11 વર્ષે પકડ્યો. છેલ્લા 11 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને આખરે પોલીસે પકડી પાડ્યો. સુરતના વરાછા વિસ્તારમાં કાપડનું કારખાનું ધરાવતા માલિકને 3 ઇસમોએ કારખાનામાં આવી તેમના પર તમંચા વડે ફાયરિંગ કરી 1.70 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જોકે ત્યારબાદ ગુનામાં સંડોવાયેલ 2 સાગરીતોને ઝડપી પડાયા હતા. અન્ય એક ગુનેગાર ફરાર હતો, જેની પોલીસ તપાસ કરી રહી હતી. પોલીસને જાણ થઈ કે આરોપી ઓરિસ્સામાં છે, ત્યારે પોલીસે ઓરિસ્સા જઈ પાનના વેપારી અને રિક્ષાના ડ્રાઈવર સહિતના અલગ વેશ ધારણ કરી આરોપીને ઝડપી પાડ્યો. તેની પૂછપરછ કરતા તેના 2 સાગરીતો સાથે કારખાનાના માલિક પર તમંચા વડે ફાયરિંગ કરી 1.70 લાખની લૂંટ કરી હોવાની કબૂલાત કરી. પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અમદાવાદમાં દબાણ હટાવવા મુદ્દે રાજનીતિ શરૂ. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઓઢવની મુલાકાત લીધી. અન્ય શહેરોની જેમ અમદાવાદના વિવિધ વિસ્તારમાં ખડકેલા દબાણો પર તંત્રે હથોડો ચલાવ્યો. અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં રબારી વસાહતમાં અનેક લોકોએ સરકારી જમીન પર વર્ષોથી પાક્કું બાંધકામ કરી દબાણ કર્યું હતું. આ અંગે અમદાવાદ મહાનગરપાલિકાએ અનેકવાર નોટિસ આપવા છતાં દબાણો ન હટાવતા અંતે મનપાની ટીમે બુલડોઝર સાથે પહોંચી તમામ 300થી વધુ ગેરકાયદેસર મકાનો જમીનદોસ્ત કર્યા હતા. કેટલીક દુકાનો પણ તોડી પાડવામાં આવી હતી, જેથી દબાણકર્તાઓમાં સન્નાટો પ્રસરી ગયો. રબારી વસાહતમાં અનેક લોકો ઘર વિહોણા થયા, જેને લઈને હવે રાજનીતિ પણ ગરમાઈ ગઈ છે. જ્યાંથી દબાણો દૂર કરાયા ત્યાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા. સ્થળની મુલાકાત લઈને સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. ઘર વિહોણા થયેલા લોકોની વ્યથા પણ જાણી. આ તકે ભાજપ પર પ્રહાર કરતા શક્તિસિંહે કહ્યું કે પથ્થર દિલ માણસ પણ અહીં આવે તો હૃદય દ્રવી ઉઠે. વિધવા મહિલાનું ઘર પણ તોડી પાડવામાં આવ્યું. યુવા નેતાને ટાર્ગેટ કરવા માટે મકાન તોડ્યા હોવાનો આક્ષેપ કર્યો. મહત્વનું છે કે એમસીએ રોડ રસ્તા પહોળા કરવા ઓઢવની રબારી વસાહતમાં 300 જેટલા ગેરકાયદે મકાનો તોડી પાડ્યા હતા, જેથી સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. આ તરફ નડિયાદમાં 13 દુકાનો પર ચાલ્યું બુલડોઝર. આ રીતે નડિયાદમાં પણ ધણધણ્યું બુલડોઝર. નડિયાદ ટાઉન પોલીસ મથકની સામે આવેલી 13 દુકાનોને દૂર કરવામાં આવી, જેના એક દિવસ પહેલા આ દુકાનોના ભાડુઆતોને તાત્કાલિક દુકાનો ખાલી કરી આપવા માટે સૂચના આપી દેવામાં આવી હતી અને બીજા દિવસે સવારે મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ દુકાનોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એમજીવીસીએલની ટીમ અને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે પહોંચી દુકાનો તોડવાની કામગીરી હાથ ધરી. દુકાન તોડતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નડિયાદ ટાઉન પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. આવનાર દિવસોમાં હજુ પણ નડિયાદમાં અન્ય ખડકેલા વર્ષો જૂના દબાણ ખસેડાય તો નવાય નહીં. બુધવારે મહાનગરપાલિકાના 2 જેસીબી અને ટ્રેક્ટર સાથે સ્થળ પર પહોંચતા દુકાનદારોમાં નાસભાગ મચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે ભાડુઆતો દુકાનનો સામાન ખાલી કરાવવા કવાયત હાથ ધરી હતી. ભરૂચમાં 510 એકર પર ખડકેલ ગૌચરની જમીન પર ફર્યું ટ્રેક્ટર.
ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ખાતેથી જિલ્લાનું સૌથી મોટું દબાણ દૂર થયું. તાલુકા વિકાસ અધિકારી તરફથી 27 જેટલા દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી હતી. 544 એકર પૈકી 510 એકર જેટલી સરકારી ગોચર જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. દબાણકર્તાઓએ ગોચરની જમીન પર કપાસ, મગ જેવા પાકનું વાવેતર કરી દેવાયું હતું. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર જંબુસર તાલુકામાં આવા ગોચરના દબાણો દૂર કરવાની અપીલ કરી હતી તથા આવનારા દિવસોમાં આવા તમામ ગામોમાં તપાસ કરીને સરકારી ગોચર ખુલ્લા કરવામાં આવશે તેવું પણ ટીડીઓ તરફથી જણાવાયું હતું. દબાણકર્તાઓએ ટસના મસ ન થતા અંતે તંત્રએ તવાઈ બોલાવી હતી. 544 એકર જમીનમાંથી 510 એકર જમીનમાં વાવેતરનો નાશ કરી દબાણ દૂર કરવામાં આવ્યું. આ તરફ મોરબી અને ગઢડામાં પણ દબાણનો સફાયો કરવામાં આવ્યો. માળિયા ફાટક સુધી 100 દબાણો દૂર કરાયા. મોરબી મહાનગરપાલિકાએ 1 વીક 1 વોર્ડ અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો હટાવવાની મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરી છે. જેથી આજે મહારાણા પ્રતાપ સર્કલથી માળિયા ફાટક અને ત્રાજપર ચોકડી સુધીના વિસ્તારમાંથી લગભગ 100 જેટલા નાના મોટા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા. ઓટલા, છાપરા સહિતના દબાણો તોડ્યા. મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના નેતૃત્વમાં હાથ ધરાયેલી આ કામગીરી શહેરના 28 કિલોમીટર લાંબા મુખ્ય માર્ગોને દબાણ મુક્ત કરવાના અભિયાનનો એક ભાગ છે. મુખ્યમંત્રીના વિશેષ નિર્દેશ બાદ શરૂ થયેલા આ અભિયાન હેઠળ દર બુધવારે એક વોર્ડના એક રોડ પરથી દબાણો હટાવવામાં આવશે. આ પગલું શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા અને નાગરિકોને સરળ અવરજવર માટે લેવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી સમયમાં પણ આ અભિયાન નિયમિતપણે ચાલુ રહેશે અને શહેરના તમામ મુખ્ય માર્ગોને ક્રમશઃ દબાણમુક્ત કરવામાં આવશે. આ અભિયાનથી શહેરની સુંદરતા અને વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે તેવી અપેક્ષા છે. આ બાજુ ગીર ગઢડાના બોડીદરથી કોડીનારના ફાફણી રોડ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. છેલ્લા ઘણા વર્ષોથી બંને ગામને જોડતા માર્ગ પર દબાણ હતા, જે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના આદેશથી દૂર કરાયા. સવારથી જેસીબી સાથે પહોંચીને દબાણોનો સફાયો કરાયો. અંબાજીમાં દબાણ હટાવવાની કામગીરી સર્વે નંબર 8માં દબાણ હટાવવાનું શરૂ. પોલીસ ફોર્સની હાજરીમાં કામગીરી. જિલ્લા પોલીસ વડા, એસડીએમ સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા. 89 કાચા પાકા દબાણો દૂર કરાયા. અંબાજીના ગબ્બર માટે શક્તિ કોરિડોર માટે હાથ ધરાઈ કામગીરી. દાખલા માટે આપઘાત કરનાર પિતાનો મૃતદેહ સ્વીકારવા અંતે પરિવાર થયો તૈયાર. મહીસાગરમાં દીકરી માટે જાતિનો દાખલો ન કાઢી આપતા એક લાચાર પિતાએ આપઘાત કરી લીધો છે, જેને લઈને આ પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પરિવારજનોથી માંડી ગ્રામજનોમાં ભારે આક્રોશ છે. મહીસાગરના કડાણાના રણકપુર ગામના વ્યક્તિના આપઘાતના 24 કલાક બાદ પરિવારજનો મૃતદેહ સ્વીકારવા માટે રાજી થઈ ગયા. દાખલા માટે આત્મહત્યા કર્યા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. પોતાની માંગ સાથે અડગ હતા ત્યારે તંત્રએ પરિવારની માંગણી માની લેતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી લીધો. પરિવારજનોએ વડોદરાથી મૃતદેહ સ્વીકારી લીધો. આ પહેલા આદિવાસી સમાજના અગ્રણી એકઠા થયા હતા. મામલતદાર અને નાયબ મામલતદાર સામે એફઆઈઆરની માંગ કરી. સ્થાનિકોના જણાવ્યા મુજબ મૃતકની પુત્રીને પોસ્ટમાં નોકરી મળી ગઈ હતી, જેને લઈને નોકરી માટે અંગ્રેજીમાં દાખલો રજૂ કરવાનો હતો. ત્યારે ગુજરાતીનો દાખલો અંગ્રેજીમાં મેળવવા માટે પિતા દ્વારા વારંવાર ધક્કા ખાઈને કંટાળી આપઘાત કરતા હરેરાટી વ્યાપી ગઈ. મૃતક પિતા પાસે સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં મામલતદાર અને નાયબ મામલતદારના ત્રાસથી આત્મહત્યા કરું છું તેવો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ડ્રોનની મદદથી મંદિરમાં ઘૂસેલા ચોરને દાહોદ પોલીસે એક ઝાટકે દબોચી લીધો. ખેતરોમાં મુઠ્ઠીઓ વાળીને ભાગતા આ શખ્સો છે ચોર. દાહોદના ગામડાના મંદિરમાં ચોરી કર્યા બાદ પોલીસને જાણ થતા પોલીસથી બચવા માટે તસ્કરોને કંઈક આ રીતે ખેતરોમાં ભાગવું પડ્યું. પરંતુ શાતીર ચોરથી પોલીસ 2 ડગલા આગળ હોય તે કદાચ આ તસ્કરોને ખબર નહીં હોય. એટલે જ દાહોદ પોલીસે ડ્રોનની મદદથી મંદિરમાં ઘૂસેલા ચોરને એક ઝાટકે દબોચી લીધા. ગુજરાત પોલીસ હવે હાઈટેક બની છે તેનો આ પુરાવો છે. ડ્રોન ટેકનોલોજીની મદદથી ચોરોને પકડ્યા હતા. ચોરોએ વરોડ ગામે મહાદેવ મંદિરમાં ચોરી કરી હતી. મંદિરમાંથી દાગીનાઓની ચોરી કરી હતી, જેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ડ્રોન ઉડાડ્યું હતું. આકાશમાંથી પોલીસની ત્રીજી આંખમાં ખેતરોમાં દોડતા ચોર પકડાઈ ગયા. પોલીસે આ તમામ ચોરોને ડ્રોનની મદદથી ઝડપી પાડ્યા હતા. આરોપી પકડાતા ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા. રાજસ્થાનના 3 મંદિર, રાજસ્થાનની એક ઘરફોડ ચોરી અને ગુજરાતના એક મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો. 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ કરાયો રિકવર. ચોરી કરનાર આરોપી રાજેશ લાલા અને મુદ્દામાલ ખરીદનાર વેપારી દિલીપ સોનીને પોલીસે ઝડપી પાડ્યા. માતવા ગામના ડુંગરાળ વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરી ડ્રોન મારફતે આરોપી પર બાજ નજર રાખી આરોપીને ઝડપી પાડ્યા. ડ્રોન ટેકનોલોજી ફરી પોલીસ માટે મહત્વની સાબિત થઈ. દાહોદમાં વેલાની આડમાં ગાંજાનું વાવેતર કરાયું હતું. એસઓજીએ 79 લાખના ગાંજાનું વાવેતર પકડી પાડ્યું છે. ડ્રોન ટેકનોલોજીના મદદથી નશાનું વાવેતર ઝડપી પાડ્યું. સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતરમાં વાવેતર કરેલ ગાંજાના 455 છોડનો જથ્થો ઝડપી પાડ્યો. 79 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપી પકડાયા છે. એસએનકે સ્કૂલમાં વિદ્યાર્થીનીઓની પજવણીને લઈને એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન.
હાય હાય એનએસયુઆઈ જિંદાબાદ જિંદાબાદ. હોશમાં આવોના નારાથી રાજકોટની એસએનકે સ્કૂલ ગુંજી ઉઠી. રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી એસએનકે સ્કૂલની ધોરણ 6 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની આ સંસ્થાના ધોરણ 11 માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કરાતા તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ ઘટના શિક્ષણ જગતમાં ઘેરા રોષની લાગણી સાથે ઘેરા પ્રત્યાઘાતો પાડ્યા છે. આ મામલે છેલ્લા 2 દિવસથી એબીવીપીના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે બુધવારે સવારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ સ્કૂલ કેમ્પસ પર પહોંચ્યા હતા અને વિદ્યાર્થીનીને ન્યાયની માંગ સાથે હલ્લાબોલ કર્યો હતો. મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ પોસ્ટર અને બેનર સાથે નારેબાજી કરતા સ્કૂલનું કેમ્પસ ગુંજી ઉઠ્યું હતું. ઉગ્ર વિરોધ પ્રદર્શનના કારણે વાતાવરણ ગરમાયું હતું. કાર્યકર્તાઓએ સ્કૂલ કેમ્પસમાં આવીને ધરણા કર્યા હતા. એસએનકે સ્કૂલ હાય હાય અને કિરણ પટેલ હાય હાયના નારા લગાવી વિરોધ કરતા સ્કૂલના સંચાલકોએ શાળાનો મુખ્ય ગેટ બંધ કરી દીધો હતો અને પોલીસને બોલાવી હતી. જો કે કાર્યકર્તાઓએ દરવાજો ટપીને સ્કૂલની અંદર પહોંચી વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું હતું, જેથી પોલીસે આવી પહોંચી હતી અને કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી હતી. પોલીસે કાર્યકર્તાઓને પકડી અટકાયત કરી હતી, જે દરમિયાન એક કાર્યકર્તાનો શર્ટ પણ ફાટી ગયો હતો, જેને કારણે પોલીસ સાથે ભારે ઘર્ષણ થયું હતું. જોકે બાદમાં પોલીસે 70 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. પોલીસનો મોટો ડબ્બો ભરાઈ જતા પોલીસ જીપમાં કાર્યકર્તાઓને લઈ જવા મજબૂર થઈ હતી. રાધનપુર